નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ। કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડિમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાય। આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી, જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેની માહિતી સાથે ડિમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમમાં 55 જેટલા આપદા મિત્રોએ ભાગ લીધો હતો। આ તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી। જ્યારે જીવીકે 108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડિમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી। આ તાલીમના બીજા સેશનમાં એસડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી, જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં, પૂર બચાવ કામગીરી, વાવાઝોડું, અવકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડિમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું। જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા CPR અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિશે એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી CP રાજપૂત, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી સંજયભાઈ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજર શ્રી હેમંતકુમાર સોલંકી, SDRF પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી BL વસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગના બનાવ બનતા હોય છે, તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે, આગ ઓગાળવાને જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે।